નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ગુજરાતી માધ્યમ અંગ્રેજી વિષયની આજે પ્રથમ રાઉન્ડ હતો અને આજે 30/9/2025ની અપડેટ અને આજે સૌથી ચોંકાવનારા આંકડા આવ્યા છે. ચોંકાવનારા એટલા માટે કે તમે થંબનેલમાં જોયું જ છે કે હાજરીનું જે પ્રમાણ રહ્યું એ ખૂબ જ જે છે એ આશ્ચર્યજનક રહ્યું છે. તો આજની તમામ અપડેટ જે છે એ જોઈશું આપણે. સૌપ્રથમ અંગ્રેજીમાં પીએચ ઉમેદવારોની આપણે વાત કરીએ તો પીએચની ABCD જે કેટેગરી જે છે એ પ્રમાણે વાત કરીએ તો પીએચમાં એ કેટેગરીમાં કુલ 4 જગ્યા હતી. 4માંથી 2 જગ્યા ભરાઈ અને 2 જગ્યા બાકી રહી. બી કેટેગરીની વાત કરીએ તો 5 જગ્યા હતી. 5માંથી 1 પણ જગ્યા ના ભરાઈ, 5 જગ્યા બાકી રહી. સી કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યા 4 હતી. 4માંથી 2 ભરાઈ ને 2 બાકી રહી. ડી કેટેગરીની વાત કરીએ તો 3 જગ્યા હતી, એમાંથી 1 પણ ના ભરાઈ, 3 બાકી રહી. કુલ જગ્યા 16 હતી, એમાંથી 4 જ ભરાઈ અને 12 જગ્યા બાકી રહી. અને અહીંયા આશ્ચર્યજનક એ વસ્તુ લાગી, તમે લોકોએ નોટિસ કર્યું હશે કે અત્યાર સુધી જે પણ હતું એની અંદર સી કેટેગરીની જે જગ્યાઓ હતી એ સી કેટેગરીની જગ્યાઓમાં ઉમેદવાર જે છે અમુક રહી જતા હતા અને જગ્યાઓ પૂરી થઈ જતી હતી. પણ અહીંયા અંગ્રેજીમાં જુઓ કે સી કેટેગરીમાં પણ 2 જગ્યા બાકી રહી. તો એ જે છે વસ્તુ અલગ થઈ છે આની અંદર. તો આ પીએચ કેટેગરીમાં 12 જગ્યાઓ જે છે બાકી રહી ગઈ છે. હાજરીની આપણે વાત કરીએ કે કુલ હાજરી જે આજે મતલબ કે કુલ ઉમેદવારો જે છે 350 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા અને સામે તમે જોઈ શકો છો કે 135 લોકો જ હાજર રહ્યા. 135 લોકોએ જ જિલ્લા પસંદગી કરી. તો હાજરની જે ટકાવારી જે છે એ 38.57, એટલે કે 100 ઉમેદવારોમાંથી ખાલી 38 ઉમેદવારો જ ડીવી કરાવવા માટે જિલ્લો પસંદ કરવા માટે હાજર રહ્યા. જે અત્યાર સુધીની જિલ્લા પસંદગી જે થઈ એ બધા જ દિવસોમાં 6 થી 8માં જે છે એ સૌથી ઓછી ટકાવારી જે છે અંગ્રેજી વિષયમાં જોવા મળી છે. એનું જે કારણ જે છે એ છે કે તમે જોઈ શકો છો કે 9 થી 12માં જે છે અંગ્રેજીનો વિષય જે હતો એના ઉમેદવારો જે હતા એ બધા લગભગ લાગી ગયા, કારણ કે 120 મેરિટ જગ્યાઓ ઘણી બધી હતી, જગ્યાઓ બાકી રહી ગઈ, ઉમેદવારો 9 થી 12માં ના મળ્યા. એની સિચ્યુએશન જે છે એ આની અંદર કેરી ફોરવર્ડ એટલા માટે થોડી જણાઈ રહી છે કે હાઈ મેરિટવાળા જે પણ ઉમેદવારો છે એ બધા 9 થી 12માં સારા માર્ક્સવાળા હશે, ક્યાંક ને ક્યાંક 120+ માર્ક્સવાળા હશે જે લાગી ગયેલા છે. એના કારણે જે છે એ ઓછા ઉમેદવારો જે છે આની અંદર આજે જોવા મળ્યા. તો આપણે અપડેટ આખી જોઈ લઈએ. તો અપડેટ એ રીતની છે, અહીંયા તમે જોઈ શકો છો. 6 થી 8 અંગ્રેજી પ્રથમ રાઉન્ડ. કુલ જગ્યા જે છે એ ઓપન કેટેગરીમાં 172 હતી. એમાંથી કેટલી ભરાઈ તો 106 જગ્યાઓ ઓપનમાં ભરાઈ અને કેટલી બાકી રહી તો 66 જગ્યાઓ, તો 61% જગ્યાઓ અને મેક્સિમમ જગ્યાઓ જે છે એ ઓપન કેટેગરીમાં એટલે કે જનરલમાં જ ભરાઈ. એસસી કેટેગરીમાં કુલ જગ્યા હતી 22 અને 22માંથી ઓનલી 3 જગ્યા જ ભરાઈ, 19 જગ્યાઓ બાકી રહી પ્રથમ રાઉન્ડમાં. તમે અહીંયા જુઓ કે હિન્દીમાં એસસી અને એસસી બીસી પહેલા રાઉન્ડમાં પૂરું જ થઈ ગયું, તો અહીંયા એવું નથી થયું. એસટી કેટેગરીમાં 84 જગ્યા હતી, તો 84માંથી ઓનલી 2 જગ્યા જ ભરાઈ, 82 જગ્યાઓ બાકી રહી. એસસીબીસી કેટેગરીની અંદર 76 જગ્યાઓ હતી, એમાંથી 12 જગ્યાઓ ભરાઈ અને 64 જગ્યા બાકી રહી, એટલે કે 15% જગ્યા જ ભરાઈ. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 39 જગ્યાઓ હતી, એમાંથી કેટલી ભરાઈ તો 12 જગ્યાઓ ભરાઈ અને બાકી કેટલી રહી તો 27 જગ્યાઓ બાકી રહી. 30% જગ્યાઓ ઈડબ્લ્યુએસમાં ભરાઈ. તો ટોટલ 393 જે જગ્યાઓ અંગ્રેજી વિષયની જે છે એ 393માંથી 135 જ ભરાઈ અને 258 જગ્યાઓ હજુ બાકી રહી. એટલે કે ફટ કે સાથ બીજો રાઉન્ડ જે છે તમામ કેટેગરીનો આવવાનો છે અને સારો એવો મેરિટ જે છે આનાથી પણ ડાઉન જશે એવી પૂરેપૂરી શક્યતાઓ જે છે એ રહેલી છે. તો સારું એવું ઉમેદવારો માટે જે છે એ અપડેટ છે અંગ્રેજી વિષયના કે આગામી જે બીજો રાઉન્ડ આવશે એની અંદર મેક્સિમમ ઉમેદવારો બીજા વધારાના લાગી શકશે અને ત્યારબાદ ત્રીજો રાઉન્ડ પણ એસટીને એના માટે આવશે અને પછી જે છે કચ્છમાં પણ મેરિટ એનાથી ડાઉન જશે. તો ઉમેદવારો વધારે હતા તો બની શક્યું છે આ વસ્તુ. તો આવા આંકડા જે છે એ જોવા મળેલા છે. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઘણા લોકો વિડીયો જોવે છે પણ લાઇક નથી કરતા, તો એવું ન કરશો. વિડીયોને લાઇક કરો, શેર કરો. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરો. અને આવતીકાલે સંસ્કૃત વિષયની તમામ અપડેટ આપણી ચેનલ ઉપરથી તમને મળી રહેવાની છે. સંસ્કૃત વિષયના ઉમેદવારોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.